હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. જો કે મારે તો ટાણે કામે જવું છે. રામદેવ સવારમાં 6 વાગ્યાના કામે વયા ગયા. એ બીજે કામે ગયા છે ને મારે બીજે જવાનું છે કામે. અને અમારે હિમાંશુ જો આવી ગયા છે. હિમસવા, તારે આવું કામે? આજ નથી લઈ જાવી? આવો કિના ભેગું? સ્કૂલે જવાનું છે. તું સ્કૂલે જઈ ને? જો અમારે હિમાંશુ ને આજ સ્કૂલે જવાનું છે. જો કે આજ તો બધા ઘેર રાખવાના છે એટલે હિમાંશુ ઘેર રહે. ના, કામે નથી જાવું. અને હું કામે જાઉં છું. તો પછી હવે આજ તો રામદેવ નથી એટલે ગાડીમાં નહીં જવું. આજ રિક્ષામાં જવું જોઈએ. પછી ખબર નહીં, હાલીને જવું પડશે. તો પછી પાછા આગળનો વિડીયો આવશે તો હું જાઉં કાંઈ મેં. જો હું હાલીને જાઉં છું કાંઈ મેં. અને જો કે અડધે રસ્તે તો પૂગી ગઈ હાલી. રિક્ષામાં બેઠી હતી. રિક્ષામાં તો ભાઈ વિડીયો લેવાય નહીં. તો અડધે તો પૂગી ગયા હાલ. અને આ છે રસ્તો. આ બાજુ બધા જંગલ જેવું દેખાય છે મને. જો કે વાડી છે પણ ખબર નહીં. આ બાજુ ગલુડિયા, કૂતરા ઘણા બધા હોય. એમ તો ના કહે કૂતરાથી બીક લાગે છે. આ બાજુ જે બોરનો બગીચો છે. અને કોઈ હાલીને જઈએ છે કેટલુંક સેફ્ટ હોય. કારણ કે ભાઈ ગાડીમાં જતો એટલે ખબર ના પડે. બાકી હાલીને જાય ને તો કાંઈ ખબર પડી જાય. આ બાજુ જો વડલોન છે. રસ્તો કંઈક આવી રીતના છે. આગળ જાય પછી કંઈક ખબર. જો પાછા અડધે રસ્તે પૂગી ગયા છે. અને અહીંયા કંઈક બોર્ડ આવ્યો. જો કે બોટમાં મને વસતા તો આવડે ને કંઈ. અને આ બાજુ જવાનો રસ્તો છે. અહીંયા છે પાણીનો કુંડો. તો જો કે થોડુંક જાડું છે પણ એમ તો ના કંઈક આગળ ઘણા બધા ગલુડિયા છે ને કૂતરા છે એમ જતા ખરી. એમાં હવે કેમ જાઓ. અને અહીંયા છે બોયડી. અહીંયા છે બોર્ડ. અમે જો કે રસ્તો છે. અને આમ જતા ખરી ડાઘા જેવો કૂતરો બેઠો. જાવું કે હે ભગવાન ભગવાન બસાવી લીજો. કોઈ છે તો નહીં ને. તો કાજુ બાજુ વાડીવાળા હોય ને કે ડાઘા જેવો બેઠો જાવું કેમ. સાના મને હપકાવી જાય. વિડીયો કરતો બનને કે વિડીયો પાછો વધે સડી ગયા. ફાઇનલી જો કે એક ડાઘા કૂતરાથી તો બસી ગયા છે. પણ આગળ ખબર નહીં. હજી એક બીજો આવે છે. જો કે અહીં વાડી છે એટલે વાંધો નહીં આવે. પણ જો કે હજી એક ડાઘા જેવો બેઠો. હવે અહીંયા પૂગીએ પછી ખબર પડે બાપા. એને જો કે ગલોડી આવી છે એટલે હવે આગળ જાય. એક ઠેકાણાથી તો નીકળી ગયા. હવે બીજા ઠેકાણા બાકી. એ કૂતરાથી બસી ગયા છે. વાંધો ન થયો. અને હવે જો કે અમારું ઠેકાણું આવી ગયું છે. જ્યાં અહીંયા વંડીનું કામ હાલે છે અમારું. અહીંયા હું પૂગી ગયું છું. અને હું પૂગીને ફટાફટ કામ કરવા માંડીએ. નકર મોડું થઈ જાય. જો કે 10 તો વાગવા આવ્યા છે. પછી કોઈ કાંઈ નહીં તો ફટાફટ કાંઈ વળગી પછી ખબર પડે. મારે જો એ કાંઈ વરગવું છે. જો કે આવ્યા તો સવારના પણ મોબાઈલ રાખવાનો ટાઈમ નહોતો જેડો. કારણ કે ભાઈ મોડું થઈ ગયું હતું એટલે ટાઈમ નહોતો જેડો. એટલે પછી ટાણે થોડોક મોડો વિડીયો ચાલુ કર્યો છે. મેં કીધું થોડોક વિડીયો લઈ લઈએ. તો હવે અમે કામ હું કરું છું ને એ તમને દેખાડું. તમે જોઈ લીજો કે હું કેમ કામ કરું એ. હાલો અમે ચા પીવા બેસી ગયા છે. તમારે કોઈને ચા પીવો હોય તો હાલો.
અને અમારે જો ટ્રેક્ટર પાણાનું ભરાઈને આવે છે અને હવે અમારે એ પાણા પાછા નાખવાનું છે. આ બાજુ ખાલી થઈ ગયા છે એટલે પછી પાછું ટ્રેક્ટરવાળાને કીધું હોય તો ભાઈ ટ્રેક્ટર ભરીને આવ્યા છે એ નાખી દેવું અને પાછું કામ ચાલુ કરી દેવાનું છે. અને આજે એટલે ગારિયું ભાઈ નાખવાનું છે એટલે ગારિયું કેમ નાખે એ તમારે જોવાનું છે કે હું કામ કેમ કરું છું. 500 રૂપિયા દાડી કોઈ એમ ન આપે. તમે પેલા વિડીયો આખો જોઉં તો ખબર પડે. આખું આ ઓલું ક્લીન જેવું થઈ જાય, નાશ થઈ જાય, ઓલું ખોટ જાય તો હું હેઠે નાખજો. નારી આમાં કે નારી જો એક મૂજ ન પડતું આવું નાખ્યું. લાવ ભીનું ભર દો. હવે થોડું ભરે નાખ્યું થોડું ભર. જો અમે તેડકાના કામ કરતા હતા અને જો ભાઈ ગુલ્ફી વાળો નીકળો એટલે અમે જો ગુલ્ફી ખાઈ છે. તમારે બધાને ગુલ્ફી ખાવી તો હાલો. અહીંયા બાજુમાં રસ્તો છે એટલે ટંકોરી વાઈ ગયા એટલે મને ખબર પડી ગઈ કે ગુલ્ફી વાળો આવ્યો તો પછી અમે ભાઈ ગુલ્ફી લઈ લીધી છે. જો કે વધારે પડે ને 10 રૂપિયા વાળી છે. તમારે બધાને ખાવી હોય તો પૂગી જાય. પછી ભાઈ તેડકાનું કામ કરવું ને તો તેડકો દુનિયાનો છે તો ગુલ્ફી ખાઈ લે ને કર પછી ઓગળી જા. તો હવે હું કાંઈમેથી જાઉં છું ઘેરે. પણ જો કે અટાણે હાલવું જ પડે. અટાણે કોઈ છે નહીં ગાડીવાળું રામદે છે નહીં, માં દેરે આવ્યા નથી અટાણે હાલવું જ પડે એમ છે. અને જો કે અટાણે તો વાંધો ના હોય એમ કે આ ગલુડિયા કે એવું કંઈ હતું નહીં. ગલુડિયા હોય તો વાંધો નહીં, કૂતરા હોય તો પછી કેમનું જવું. એટલે પછી અમે અહીંયાથી રસ્તામાંથી તો પહેલાં નીકળી ગયા હતા. પછી અહીંયાથી તો વિડીયો બનાવ્યો નહોતો. અહીંયા કૂતરા છે તો પછી પાછું ભાગવું ભારી થઈ પડશે તો વાંધો ના આવ્યો. તો આ બાજુ એટલા બધા કંઈ ગલુડિયા કે કૂતરા કે એવું કંઈ હતું નહીં. એમ તો અહીંયા ઝીંકે ગલુડિયા હોય તો વાંધો ના આવે. બાકી ડાઘા સવારની જેમ કૂતરા હોય તો કેમનું જવું. તો જો રસ્તામાં દાલીને જાય. હવે ઘેરે પૂગી પછી ખબર પડે. હું કાંઈમેથી ઘેરે આવી ગઈ અને જો કે ઘેરે તો વહેલી જ આવી ગઈ હતી. પણ તમને ખબર છે અમારી હિમાંશુ બધા બહુ વાયડા હતા એટલે પછી વિડીયો એટલો બધો લીધો નહોતો. અને પછી જમવાનું બનાવું હતું, થોડું ઘણું કામ હતું તો પછી મેં કીધું વિડીયો તો કોઈ ઉતારવાળું છે નહીં કારણ કે રામદે નથી. રામદે 2 દી થયા બહાર જાય છે કામ કરવા. તો આજે રામદે નથી આવ્યા તો પછી હવે ખબર નહીં કંઈ આવે રાતે આવશે મોડા. અને અમારી હિમાંશુ છે એ ઓલા રૂમમાં ગઈ છે રમવા. જો કે અહીંયા નણંદનો છોકરો છે એટલે અહીંયા રમવા ગઈ છે. અને મને તો હજી નીંદર આવે એટલે મેં કીધું મારે તો આજે સૂઈ જવું છે. તો પછી હું કહું હિમાંશુ તો અહીંયા છે અને વિડીયો બાકી હતો હું ઘડી વિડીયો લઈ લઉં. તો એમ તો આજે એટલા બધા વિડીયો નહોતા લીધા કારણ કે હું થાકી ગઈ હતી ને આજે કંઈ વિડીયો બનાવવાના નહોતા. તો પછી કંઈ વિડીયો લીધા નહોતા. જો કે સૂઈ જવું છે, થાકી બહુ જ. તમને ખબર તો છે જ કામ કેટલું કર્યું છે મેં. અને સવારમાં એ કામે જવાનું છે ને સવારમાં પાછું 6 વાગ્યામાં ઉઠીને તો પહેલાં પાણી ભરવું પડે પછી બીજું બધું કામ થાય. પહેલાં તો પાણીનું કરવું પડે અને વહેલું તો જો કે ઉઠવું જ પડે. ટિફિન બનાવવાનું હોય એટલે એમ તો ઘરનું આપણે હોય ઉધડું રાખી ગયેલું હોય કામમાં એટલે અહીંયા તો વાંધો ન આવે. મોડા વહેલું જાય તો બાકી બીજું કંઈ કામ હોય તો કાંઈ થાય. તો આજનો વિડીયો એટલો જ. મળીશું કાલે બીજા વિડીયોમાં. અને તમારા બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ઓકે બાય બાય.